સમુદ્ર મંથનની કથા આવી. દેવ દાનવોને તૈયાર કર્યા અને સમુદ્ર મંથન શરૂ થયું. મંદરાચલ પર્વત ને લીધો ને વાસુકી નાગને દોરડું બનાવીને જ્યાં શરૂઆત કરી, પર્વત તો નીચે જવા લાગ્યો અને ત્યાં બોલો કચ્છપ ભગવાન કી જય. અને કચ્છપ રૂપે આધાર આપ્યો. સમુદ્ર મંથન શરૂ થયું છે. એક પછી એક 14 રત્નો નીકળ્યા છે. કાલકોટ વિષ મહાદેવજી લઈ પાન કરાવી દીધું. કામધેનુ લઈ ગયા દેવો અને ઉચ્ચૈશ્રવા ઘોડો બલિરાજા લઈ ગયા. એરાવત હાથી ઇન્દ્રએ રાખ્યો. કૌસ્તુભમણિ પ્રભુએ ધારણ કર્યું. કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું. વારુણી અસુરો લઈ ગયા. લક્ષ્મીજી પ્રગટ થયા. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અને ત્યાં જ અમૃતનો કળશ લઈને બોલો ધન્વંતરી ભગવાન કી જય. અને ધન્વંતરીને અમૃતનો કળશ જોયો અને બધા દેવો દાનવો દોડ્યા અને ત્યાં જ બોલો મોહિની ભગવાન કી જય. પ્રભુએ મોહિની રૂપ ધારણ કર્યું ને એવા મોહમાં ફસાવ્યા અને બધા દેવોને દાનવોને કહ્યું, આ ઉપરનું ઝોળ છે ને આ અમૃતનું, એમ કરું પહેલા દેવોને પીવડાવી દઉં, રગડો તો નીચે છે પછી તમને પીવડાવીશ. એવું સુંદર રૂપ લીધું કે બધા વાતોમાં આવી ગયા. વાત સાચી છે, ભલે પહેલા દેવોને પીવડાવો. અને ભગવાન પીવડાવતા જાય. રાહુને એમ થયું કે કંઈક ગડબડ છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે ગોઠવાઈ ગયો. અમૃત પી લીધું. ભગવાને સુદર્શન છોડ્યું અને શિરચ્છેદ થયો. રાહુ અને કેતુ 2 બની ગયા. અમૃતનું પાન કરી લીધું. આગળ અસુરો બધા મર્યા છે. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા, બધા દૈત્યોને જીવંત કર્યા. ફરી ચડાઈ કરી સ્વર્ગ ઉપર અને દેવતાઓ સ્વર્ગ છોડીને ભાગ્યા. પર્વતની ગુફાઓમાં જઈને છુપાયા. દેવતાઓની માતા અદિતિને ચિંતા થઈ, અરે મારા બાળકો દુઃખી છે. અને પોતાના પતિ કશ્યપ મુનિને કહ્યું કંઈક ઉપાય કયો. પયોવ્રતની વિધિ બતાવી. ફાગુન માસમાં દૂધ પીને 12 દિવસનું વ્રત બતાવ્યું. અને ત્યાં અનુકૂળ સમય આવ્યો. ભાદરવા માસ આવ્યો. દ્વાદશી આવી અને બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. બધા દેવતાઓએ કઈ ઉપહાર આપ્યા. કોઈ છત્ર, કોઈ કમંડળ, કોઈ મુંજી, કોઈ મેખલા, કોઈ આસન અને જુદા જુદા ઉપહારો લઈ અને વામન ભગવાન ચાલ્યા ભૃગુ કચ્છ, ભરૂચ. અને ત્યાં નર્મદાજીના તટ ઉપર બલિરાજા યજ્ઞ આદરીને બેઠા છે. જો આ નર્મદાજીનો તટ અતિ પાવન સ્થળ, ગુજરાતનું પરમ પવિત્ર તીર્થ જો કોઈ કહી શકાય તો નર્મદાજીનો તટ કહેવાય. જેમ યમુનાજી છે, જેમ ગંગાજી છે, એમ જ ભારત વર્ષની 3જા નંબરની કોઈ પાવનતમ તટ કહેવાય તે નર્મદાજી છે. અને એ તટ ઉપર બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે. એટલામાં સામેથી વામન ભગવાનને પધારતા જોયા. જાણે સૂર્ય નારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને આવી રહ્યા છે. નમસ્કાર કર્યા છે, વંદન કર્યા છે. અને વંદન કરીને કહ્યું કે ભૂદેવ, આપને શું ગમે એવું શું કરીને શું આપીએ આપને? આપ કહો એ આપને આપો. પ્રભુ કહેવા લાગ્યા, હું તો સંતોષી બ્રાહ્મણ છું. 3 ડગલા ભૂમિ આપ, એ પણ હું ડગલા ભરું. બલિરાજા હસવા લાગ્યા. છો નાના ને વાતે નાની કરો છો. મારી પાસે તો જે એકવાર માંગે ને પોતે દાતા બની જાય, અને બીજે માંગવું ન પડે. આપવું એ તો આપ, નહીં તો આ ચાલ્યો. હાથમાં જળ લીધું ને સંકલ્પ કરવા જાય. દોડતા શુક્રાચાર્ય આવે. અરે કહેવા લાગ્યા કે અરે આને તો વિષ્ણુ છે, તારું બધું જ લઈ જશે. બલિરાજા કહેવા લાગ્યા, જો આ ભગવાન હોય અને આખી દુનિયા ભગવાન પાસે માંગતી હોય અને ભગવાન જો મારી પાસે લેવા આવે તો મારા કરતા ભાગ્યશાળી કોણ? સંકલ્પ કર્યો છે. વામનમાંથી ભગવાન વિરાટ બન્યા. 3 ડગલામાં બધું જ માપી લીધું. 2 ડગલામાં બધું જ માપ્યું અને હવે બાંધ્યા બલિરાજાને. બતાવ, 3 ડગલાની વાત હતી, 3જું ડગલું ક્યાં મૂકું? બલિરાજાએ મસ્તક નમાવીને કહ્યું કે 3જું ચરણ મારા મસ્તક પર પધરાવો. અને 3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ બલિરાજાએ કર્યું. બલિરાજા કો સમર્પણ સાચો. અને આમ બલિરાજાની કથા આવી. આગળ મત્સ્ય અવતારની કથા આવી છે. કૃતમાલા નદીના કિનારે સત્યવ્રત રાજા ઊભા છે અને હાથમાં માછલું આવ્યું. એ કુંડામાં મૂક્યું, કુંડા જેટલું થયું. મોટા પાત્રમાં મૂક્યું, એટલા જેવું થયું. સરોવરમાં મૂક્યું, સરોવર જેવું થયું. દરિયામાં નાખ્યું તો દરિયા જેવું થઈ ગયું. પૂછ્યું, તમે કોણ છો? કહ્યું, બોલો મત્સ્ય ભગવાન કી જય. હું મત્સ્ય ભગવાન છું. હમણાં જ થોડા સમયમાં પ્રલય કાલ આવવાનો છે ને બધું જ ડૂબી જશે. અને એ સમય એક નાવ તારી પાસે આવશે.
અને નાવમાં વેદોની રક્ષા તારે કરવાની છે. જેમ કહ્યું એમ જ થયું. એક નૌકા આવી, પ્રલય કાળ ચાલી રહ્યો છે, ચારે બાજુ જલ વ્યાપ્યું છે. નૌકા આવીને વેદનો રક્ષા કરવા માટે ત્યાં સત્યવ્રત રાજા બિરાજમાન થયા. જેટલા સમય સુધી પ્રલય કાળ ચાલે છે એટલા સમય સુધી નાવને ભગવાનની સિંગ સાથે બાંધી રાખ્યા અને બાંધીને ત્યાં જ્યાં સુધી પ્રલય કાળ ચાલે છે ત્યાં જ્ઞાનોપદેશ કરે છે. અને આમ ત્યાં અષ્ટમ સ્કંદને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. નવમ સ્કંદ ઈશાનું કથા, ભક્તોનું ચરિત્ર, ઈશસ્ય અનુગામીનામ કથા, સુદ્યુમ્નની કથા આવી, નવઘના પુત્ર નાવાગની કથા આવી, અમરીશ રાજાની કથા આવી, હરિશ્ચંદ્રની કથા આવી, સગર ચરિત્ર આવ્યું. પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે ભગીરથ રાજાએ પ્રયાસ કર્યા અને ગંગાજીનું અવતરણ આ ભૂતલ પર થયું. અને ભૂતલ પર ગંગાજી આવ્યા અને પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો. દરેક વ્યક્તિએ પોતાના પૂર્વજોના કલ્યાણ માટેના પ્રયાસ કરવા જોઈએ. આગળ રામ જન્મની કથા આવી. સૂર્યવંશમાં ખટવાંગના દીર્ઘબાહુના રઘુ, રઘુના અજના થયા દશરથ, અને દશરથને ત્યાં ધર્મ ધુરંધર, ધર્માનુકૂળ છે, બધું જ સુખ છે, પણ ચિંતા એક છે, મારી અવધનું ધ્યાન રાખનારું કોઈ નથી. અને એકવાર એ દુઃખ મનમાં લાગ્યું. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો છે. યજ્ઞ નારાયણ પ્રગટ થયા ચરુ લઈને, રાણીઓને પ્રસાદ વાટ્યો છે. અનુકૂળ સમય આવ્યો, પ્રભુને પધારવાનો કાળ આવ્યો. અને વર્ણન કરતા તુલસીદાસ લખે, મધુમાસ છે, શુક્લ પક્ષ છે, અભિજીત મુહૂર્ત છે, અને મધ્ય દિવસમાં સર્વને આનંદ આપનારા બોલો રામચંદ્ર ભગવાન કી જય. ચારો ભૈયા કી જય. અવધપુરી ધામ કી જય. સંક્ષિપ્તમાં રામાયણનું પણ વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. આગળ નિમિના વંશનું વર્ણન આવ્યું. પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી. ચંદ્રવંશનું વર્ણન આવ્યું. યયાતિ ચરિત્ર આવ્યું. આ યયાતિ રાજાએ પોતાની યુવાની પોતાના પિતાને આપી દીધી. એવા પિતૃભક્ત. આગળ રંતિદેવની કથા આવી. એટલા દયાળુ ને કૃપાળુ, ભગવાન પાસે માંગે છે કે ભગવાન, આ દુનિયામાં બધા દુખી કેમ છે? દુનિયાના જેટલા દુઃખો છે બધા મને આપી દો. હું દુઃખ સહન કરવા તૈયાર છું, પણ દુનિયામાં કોઈ દુઃખી ન થાય એવા આશીર્વાદ આપો. એવા રંતિદેવની બહુ સુંદર કથા. પરીક્ષા કરવામાં આવી છે એમની, અને પરીક્ષામાં એમણે પોતે યોગ્ય પ્રતિસાદ આપ્યો છે. નવ સ્કંદને વિરામ આપીએ, પ્રવેશ કરીએ દશમ સ્કંદમાં. દશમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય. માણસ અને ભગવાનમાં ફરક એટલો છે, માણસનું હૃદય એની મુઠ્ઠી જેટલું હોય, નાનું હોય. એટલે કે બધા અંગો મોટા અને હૃદય નાનું. ભગવાનમાં ઊંધું છે, બાકી બધા સ્કંદો નાના અને હૃદય સૌથી મોટું. 90 અધ્યાયનું. 90 અધ્યાયમાં 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે. બ્રહ્માજીને મોહ થયો એ જે લીલા છે, એટલે કે 12મો, 13મો અને 14મો અધ્યાય, આ 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માન્યા. કે મહાપ્રભુજી માને છે, નાના પ્રમાણો છે, એની ઘણી બધી ચર્ચાઓ છે કે આ લીલા ઠાકોરજી કરી છે, પણ આ સારસ્વત કલ્પની લીલા નથી. એમ માનવામાં આવે છે કે દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે, પણ દરેક કલ્પના દ્વાપરમાં થતા કૃષ્ણ અવતાર એ પૂર્ણ અવતાર નથી હોતા. પણ સારસ્વત કલ્પના જે દ્વાપરમાં કૃષ્ણ અવતાર થયા એ અવતાર નહોતો, પણ અવતારી પોતે પધાર્યા હતા. એટલે કે ભાગવતની મહત્તા અન્ય પુરાણો કરતા એટલા માટે વધારે છે કે અહીંયા અવતાર કૃષ્ણની કથા નથી, પણ અવતારી પર બ્રહ્મની કૃષ્ણ કથા છે. એટલા માટે અન્ય પુરાણો કરતા ભાગવતની મહત્તા વિશેષ. એટલે 12, 13, 14 3 અધ્યાય પ્રક્ષિપ્ત માને. 90 માંથી 3 જાય તો રહે 87. તમે જે મંગલાચરણમાં શ્લોક બોલો છો ને, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચદારદે મમ, આ એક શ્લોકમાં આખું 10મ સ્કંદ આવી જાય છે. ખરેખર આ મંગલાચરણ છે ને એ 10મ સ્કંદના સુબોધની જનું મંગલાચરણ છે. નમામિ હૃદયે શેષે અને ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ, આ 2 શ્લોક
તમે સુબોધનીજીની કારિકા બોલો છો, એનું મંગલાચરણ બોલો છો, દશમસ્કંદની. અને જ્યારે આ એક શ્લોક બોલો ત્યારે આખા દશમસ્કંદની લીલાનું સ્મરણ કરવું જોઈએ. આખો પ્રકરણ વિભાગ છે. પહેલું ચતુર્વિશ્વ એટલે 4 અધ્યાય જન્મના, એને કહેવાય જન્મ પ્રકરણ. બીજું ચતુર્વિશ્વ એટલે તામસ પ્રકરણ. ત્રીજું ચતુર્વિશ્વ એટલે રાજસ પ્રકરણ. ત્રિભિહી એટલે 21 અધ્યાયનું સાત્વિક પ્રકરણ. અને ષડભી એટલે ગુણ પ્રકરણ. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. અને ટોટલ કરો તો 4 અધ્યાયનું જન્મ પ્રકરણ, 28 અધ્યાયનું તામસ પ્રકરણ, 28 અધ્યાયનું રાજસ પ્રકરણ, 21 અધ્યાયનું સાત્વિક પ્રકરણ અને 6 અધ્યાયનું ગુણ પ્રકરણ. ટોટલ કરો તો થાય 87. અને એમાં 3 ઉમેરો એટલે થયું 90 અધ્યાય. આइए 10 स्कंद में प्रवेश करते हैं.